હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ બેક માય અનધર વ્લોગ. આજે આપણે ફ્રીડમ બાઇક સાથે જઈ રહ્યા છીએ બગવદર, જે પોરબંદરથી આશરે 15થી 16 કિલોમીટર જેવું અંતર છે. એટલે અમે લોકો અત્યારના જઈ રહ્યા છીએ બગવદર. આપણે અત્યારના રાંદલમાના મંદિરે પહોંચી ગયા છે. બાજુમાં નદી છે, સામે ગેટ છે, આ રસ્તો છે. અને આ મંદિર નવગ્રહનું એક જ મંદિર છે. જે અમે રહીએ છીએ ત્યાં પોરબંદરની આજુબાજુમાં ઓનલી ફોર એક જ છે મંદિર. એટલે કે નવગ્રહનું એક જ મંદિર છે પોરબંદરની આજુબાજુમાં. તમારા આજુબાજુ હોય તો કોમેન્ટ કરીને જણાવજો, તો અમે દર્શન કરવાની ત્યાં પણ આવશું. ફ્રીડમ બાઇક સાથે અમે દર્શન કરવા આવશું. આજે આપણે રેડ ડે છે. અનિલભાઈ અને કેતનભાઈ રેડ પહેર્યું છે. મેં તો રેડ નથી પહેર્યું, મેં તો ગ્રીન કલરના કપડાં પહેર્યા છે. પણ આપણા કેતનભાઈ અને અનિલભાઈ માટે આજે રેડ ડે છે. જો થમ્સઅપ પણ બતાવ્યું. હેપી રેડ ડે કેતનભાઈ અને અનિલભાઈને. આ ગાર્ડન છે ત્યાંનું બગવદર મંદિરનું, જોઈ શકો છો. ડાબી અને જમણી બાજુ બંને બાજુ ગાર્ડન છે. આ મંદિર છે, નવગ્રહનું મંદિર છે. અહીંયા નવગ્રહ છે. તમે બધા પણ જરૂર દર્શન કરવા આવો. અને ખાસ કરીને રવિવાર અથવા મંગળવારે બહુ મજા આવશે તમને. પબ્લિકે જોવા મળશે, સાથે દર્શન કરવાની મજા આવશે. અને ગાર્ડન છે, પિકનિક જેવું પ્લેસ બી છે. તો તમે તમારા ફેમિલી તથા બાળકો સાથે અહીંયા પિકનિક માટે બધા આવી શકો છો, ફ્રેન્ડ્સ, ફેમિલી અને ચિલ્ડ્રન્સ, છોકરાઓ સાથે. મારા સબસ્ક્રાઈબરને આજે હું રાંદલમાં દર્શન કરાવું છું, તો બધાએ કોમેન્ટમાં જય રાંદલમાં લખી દેજો. લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય રાંદલમાં. પછી અમે લોકો મહાદેવના દર્શન કરવા માટે મહાદેવના મંદિરે ગયા. ત્યાં બાજુમાં જ છે, તો અમે ત્યાં દર્શન કરીએ. તમને પણ દર્શન કરાવું છું. મારા યુટ્યુબના ફેમિલી મેમ્બર્સ, ફોલોઅર્સ, સબસ્ક્રાઈબર્સ, આ બધાએ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને હા, તમે બધા પણ દર્શન કરી લ્યો. બોલો હર હર મહાદેવ. દર્શન કરી પછી અમે લોકો બધા મસ્ત થોડીક વાર ત્યાં બેઠા મહાદેવ મંદિરે. એ મસ્ત ઠંડો પવન આવતો હતો. હું, કેતનભાઈ અને અનિલભાઈ ત્રણે અમે લોકો ત્યાં બેઠા હતા અને મસ્ત પવનનો આનંદ લીધો. મારી યુટ્યુબ ચેનલમાં બધાએ બન્યા રહેજો. લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે પણ બધા અહીંયા આવવાનું ભૂલતા નહીં.